सहस्त्र परिवत्सर मीत काल जात कृष्ण वियोग जनित ताप क्लेश आनंद तिरोभावो हम भगवते कृष्णाय। श्री गोपीजन वल्लभाई देह प्राण इंद्रिय अंतःकरणानि तद्धर्मास्त दारा आगार पुत्र आप्तवीत ઈ પરાણી આત્મના સહ સમર્પયામી। આજે નિવેદનનું અનુસંધાન છે એ નિત્ય કરવું એવી આજ્ઞા નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ સ્વયં કરી છે। નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશ જનિહ। હવે આ જે બ્રહ્મસંબંધનો મંત્ર છે એ મૂળમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ ગોવર્ધનનાથજીએ પ્રગટ કર્યો છે અને પ્રગટ કરીને પછી આપે મહાપ્રભુજીને આજ્ઞા કરી છે કે આ મંત્રનું દાન જે દૈવી જીવો આપના શરણે આવે અને આપ જેને જાણી જાઓ એને આપ આ મંત્રનું દાન કરશો પછી એ જીવનો અમે કદાપી ત્યાગ નહીં કરીએ। આ જે આપનું વચન છે એ આપે ક્યારે પાળીને બતાવ્યું એવો અનુભવ થયો કે જ્યારે રામાનંદ પંડિતે જે વૈષ્ણવોનો દ્રોહ કર્યો કે છાણા લઈ જશે એટલે મહાપ્રભુજીથી સહન ના થયું અને મહાપ્રભુજીએ અંજુલી જલ લઈ અને અભિમંત્રિત કરી વેદ મંત્રથી અને જ્યારે આપે જળ છોડ્યું અને કહ્યું કે મેં તારો ત્યાગ કર્યો પણ પછી તે બહિર્મુખ થયો જોકે એને સેવા નહોતી। ભાગવતજીના પુસ્તકજીને ધરીને લેવાનો આજ્ઞા હતી એટલે ત્યાં સુધી તો ધરીને લેતો પણ જેવો ત્યાગ કર્યો એટલે મહાપ્રભુજીના ત્યાગથી એનું ચિત્ત બહિર્મુખ થઈ ગયું। પછી તો બજારમાં જ્યાં ત્યાં ખાનપાન કરવા લાગ્યો પણ એ ખાનપાન કરે તો પણ મનોમન ભોગ ધરીને લેતો। એટલે એ વખતે જ્યારે સિંહનંદમાં એક કંદોઈને ત્યાં ગરમ ગરમ જલેબી ઉતરતી હતી, હજી સુધી કોઈએ ખરીદી ન હતી એટલે એક દળિયામાં લઈ અને ત્યાંથી જ ગોવર્ધનનાથજીને આપે કાની આપી વલ્લભ વિઠ્ઠલની અને ભોગ ધર્યો અને પછી જલેબી લીધી અને ત્યાં એ પ્રમાણ આપ્યું। રાજભોગ પછી જ્યારે આપ મુખ વસ્ત્ર કરવા ગયા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ત્યારે આપે મુખ ઉપર જલેબીના ટૂંક જોયા અને કહ્યું કે કૃપાનાથ જલેબીનો ભોગ તો ધર્યો નથી તો જલેબી કેવી રીતે આરોગ્યા? તો કહે કે મને આપના સેવક રામાનંદ પંડિતે આરોગાવી। ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે કૃપાનાથ મેં તો એમનો ત્યાગ કરી દીધો છે તો પછી આપ કેવી રીતે એ અંગીકાર કરી શકો? મેં જેનો ત્યાગ કર્યો હોય એનું આપ કેવી રીતે એ પણ બજારનું કેવી રીતે આરોગી શકો? આ શું કર્યું આપે? ત્યારે આપે ગોવર્ધનનાથજીએ કહ્યું કે આપ ભૂલી જાઓ છો મેં આપને જ્યારે બ્રહ્મસંબંધનો મંત્ર આપ્યો ત્યારે આજ્ઞા કરી હતી કે આ તમે જે પણ દૈવી જીવને સંભળાવશો અમે એનો ત્યાગ નહીં કરીએ તો આપ કેમ ભૂલી જાઓ છો? આ ભાવ છે લીલા છે। મહાપ્રભુજીએ પણ લીલા કરી છે। આપ તો હૃદયના એટલા વિશાળ છો કે આવી ભૂલોથી કે આવા અભિમંત્રિત જલ કરી અને આવા શ્રાપ ના આપે કે અમે તારો ત્યાગ કર્યો। પણ આ લીલા એટલા માટે કરવામાં આવી છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના બાળકોના આજે 16-17મી પેઢી 18મી પેઢી 3 પેઢી અમારી સન્મુખ છે। અમે એમના દર્શન ચરણ સ્પર્શનો લાભ લઈ રહ્યા છીએ। તો આ પેઢીમાં કોઈ પણ વ્યક્તિ આચાર્ય કુલ બાળક કોઈ પણ વૈષ્ણવથી અપ્રસન્ન થઈ જાય જેમ કે વલ્લભ થયા, કારણ પણ વ્યાજબી હતું એટલે ગમે તેવું વ્યાજબી કારણ હોય અને જો અપ્રસન્ન થઈને એમ કહે કે જા તું મારે તારું મુખ નથી જોવું, તું અહીંયા મારી સન્મુખ આવતો નહીં, મેં તારો ત્યાગ કર્યો, તો આવી ઘટના ઘટવાની સંભાવનાઓ હતી એવું જાણતા હતા મહાપ્રભુજી। એટલે જ મહાપ્રભુજીએ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને નિશ્ચિંત કરવા માટે આ લીલા કરી કે મહાપ્રભુજી કહે છે કે મેં સ્વયં જેનો ત્યાગ કર્યો હોય હાથમાં અંજલિ લઈને છતાંય જો ગોવર્ધનનાથજી એમ કહે કે અમે તો એક વખત વચન આપ્યું કે આપ જેને બ્રહ્મસંબંધ આપશો અમે ત્યાગ નહીં કરીએ તો પછી હવે આચાર્ય કુલ બાળકો કદાચ કોઈ કારણથી અપ્રસન્ન થાય અને મુખ મરોડે તો એનાથી પણ વૈષ્ણવોને ક્યાંય પણ લીલા પ્રાપ્તિમાં અંતરાય નથી। એ નિશ્ચિંતતા માટે જ આ લીલા હતી। અને આ બ્રહ્મ સંબંધમાં જે ત્યાગ ન કરવો એનું કારણ શું? શા માટે આવો દોષ જે દેખાય છે રામાનંદનો કે મહાપ્રભુજીના સેવકો છાણા ચોરી જશે આવો આરોપ, આ દોષ બ્રહ્મ સંબંધ થયા પછીનો છે। બ્રહ્મ સંબંધ થયા પછી નિર્દોષ થવો જોઈએ વૈષ્ણવ, એને બદલે આ તો આવો દોષ છે
કે જે મહાપ્રભુજી રાત્રે એમને ત્યાં જ મુકામ કરીને રહ્યા હતા, તો કેવો આનંદ હોય, કેવો ઉલ્લાસ હોય. પણ અમુક જીવ એવા હોય છે, આને માટે હરિરાયજીએ કીધું કે આની પાસે આશા ન રખાય. આ તમચર છે, કૂકડો. જગાડવામાં ક સમયે કૂકડે કૂક કર્યું અને લલિતાજી અને સ્વામિનીજી સફાળા જાગી ગયા અને જાણે કે બ્રહ્મ મુહૂર્ત થયું. પછી ખબર પડી કે મધ્યરાત્રિ છે. એટલે આ ત્યાં જ આવી ભૂલ કરી અને પછી બધાને ક્ષોભ પમાડ્યો હતો, એટલે આ પડ્યો હતો. એટલે આવા કોક જીવો અત્યારે પણ છે. પણ એનાથી કંઈ ઠાકોરજીને વાંધો નથી. ઠાકોરજી તો કે એકવાર અમારી સેવામાં હતો એ બધો પાછા જોઈએ. અમારે કોઈ ગણતરી નથી કરવી કે કોણ ક્યાં હતો ને કેવો હતો, પણ જે હતા એ પાછા જોઈએ. આ એટલી મોટી વાત છે કે આમાં હવે વૈષ્ણવ સૃષ્ટિ સાવ નિશ્ચિંત થઈ ગઈ છે. હવે એમને આ નાવમાં બેસી ગયા છે. એટલે એક જ ભાવ રાખવાનો કે જો આવી આપે કૃપા વિચારી છે કે મહાપ્રભુજીએ ત્યાગ કર્યો છતાંય આપે તો અમારો અંગીકાર નિશ્ચિત કરી રાખ્યો છે, તો પછી અમે હવે શું કરવા બીજે ફાંફા મારીએ. શ્રીજી એટલે આ દોડ સાથે સત્સંગનો વિરામ થાય છે. શ્રીજી હું તારો ને તું મારો, શ્રીજી હું તારો ને તું મારો, મારી વાત જ આપ વિચારો, મારી વાત જ આપ વિચારો. શ્રીજી હું તારો ને તું મારો, તારે દ્વારે બહુ બહુ આવે, તારે દ્વારે બહુ બહુ આવે, દેતો ના તું જાકારો, દેતો ના તું જાકારો. શ્રીજી હું તારો ને તું મારો, તારે અનેક ને મારે તું છે, તારે અનેક ને મારે તું છે, વાત જ મારી વિચારો વાલા, વાત જ મારી વિચારો. શ્રીજી હું તારો ને તું મારો, વૈષ્ણવ બેઠો ચરણ પકડી, વૈષ્ણવ બેઠો ચરણ પકડી, કરતો ના તું ચૂકારો વાલા, કરતો ના તું ચૂકારો. શ્રીજી હું તારો ને તું મારો, શ્રીજી હું તારો ને તું મારો, મારી વાત જ આપ વિચારો, મારી વાત જ આપ વિચારો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, ઠકરાણી ઘાટ કી જય હો.